સ્વાગત કરું છું। કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય ગણિત એમાં પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે। આપણે આના આગળના વિડિયોમાં જોયું કે તમારા પાઠ્યપુસ્તકની અંદર 21 થી 50 સુધીની સંખ્યાઓ લખતા શીખ્યા અને એકમ દશકને લગતું પણ સમજ મેળવી। તો હવે આપણે તમારા લેખાની અંદર સમજવાનું છે। તો લેખાની અંદર આપણે સમજી અને 21 થી 50 સુધીની સંખ્યાઓ લખવાની છે। તેને લગતા જોડકા જોડવાના છે, અંક અને શબ્દોમાં સંખ્યા લખતા શીખવાનું છે। ત્યારબાદ તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા વિશે પણ માહિતી મેળવવાની છે। તો તમે પણ તમારો લેખો ખુલ્લો રાખજો અને તમારે પણ મારી સાથે તમારા લેખામાં પૂરવાનું છે। તમારા ગણિતના લેખાની અંદર પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યાઓ। ચાલો હવે તેમાં આપણે આગળ જોઈએ। ચાલો પ્રશ્ન 1, આપેલી 21 થી 30 સુધીની સંખ્યાઓ લખો। અહીંયા 21 થી 30 સુધીની સંખ્યાઓ આપેલી છે। ચાલો જોઈએ। બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29 અને તગડે મીંડે 30। તો ચલો આપણે જોઈ લખીએ નીચે। બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30। ત્યારબાદ આગળ જોઈએ આપણે તો કે પ્રશ્ન 2, આપેલી 21 થી 30 સુધીની સંખ્યાઓ અંક અને શબ્દોમાં લખો। ચલો અહીંયા કઈ રીતે છે તો કે બગડે એકડે 21, તો સામે શબ્દમાં આપેલું છે 21। ચલો આપણે એવી રીતના લખીએ। બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30। તો આ રીતે તમારે અહીંયા પણ ઘરેથી લખવાની છે સંખ્યાઓ અંકમાં અને શબ્દોમાં। ત્યારબાદ લેખાના પાના નંબર 4 ઉપર જોઈએ। પ્રશ્ન 3, વાંચો અને લખો। કેવી રીતના છે? 20 + 1 = 21। તો ચલો આપણે પણ લખીએ। 20 + 1 = 21। ત્યારબાદ તો કે 20 + 2 = 22। લખો 20 + 2 = 22। ત્યારબાદ 20 માં 3 ઉમેરીએ તો કેટલા થાય તો કે 23। 20 + 3 = 23। ચલો ત્યારબાદ 20 ના 4 ઉમેરીએ તો 24। તો લખો 20 + 4 = 24। ત્યારબાદ 20 માં 5 ઉમેરીએ તો 25। ચલો 20 + 5 =
25 અને 20 માં 6 ઉમેરીએ તો 26. 20 + 6 બરાબર 26. ત્યારબાદ 20 માં 7 ઉમેરીએ તો 27. 20 + 7 બરાબર 27. ત્યારબાદ 20 માં 8 ઉમેરીએ તો 28. લખો 20 + 8 બરાબર 28. ત્યારબાદ 20 માં 9 ઉમેરીએ તો 29. લખો 20 + 9 બરાબર 29. અને 20 માં 10 ઉમેરીએ તો 30. 20 + 10 બરાબર 30. ત્યારબાદ પ્રશ્ન 4. આપેલ ચોરસમાં સંખ્યા લખવાની છે. ચલો 20 + 4 બરાબર કેટલા થાય? તો કે 20 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 24. તો લખો બગડે ચોગડે 24. તેની નીચે જોઈએ કે 20 + 5 બરાબર કેટલા થાય? તો કે 20 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 25. તો લખો બગડે પાંચડે 25. તેવી જ રીતના 20 માં 1 ઉમેરીએ તો કે 21. તો લખો બગડે એકડે 21. ત્યારબાદ તમારા લીધાના પાન નંબર 5 ઉપર જોઈએ. ચલો પ્રશ્ન 5. તેનો મોટી સંખ્યા ઉપર વર્તુળ કરો. ચલો તેમાં 2 અલગ અલગ સંખ્યા આપેલી છે. તો જોઈએ આપણે તે સંખ્યા. તો પહેલી સંખ્યા કઈ છે? તો કે બગડે એકડે 21 અને બગડે સાતડે 27. તો તેમાં મોટી સંખ્યા કઈ? તો કે બગડે સાતડે 27. ચલો આપણે તેના ઉપર વર્તુળ કરીએ. ત્યારબાદ બીજી 2 સંખ્યાઓ છે. બગડે છગડે 26 અને 2 બગડા 22. તો તેમાં કઈ મોટી સંખ્યા છે? તો કે બગડે છગડે 26. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5. એનો નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. ચલો તો હવે આમાં પણ 2 સંખ્યા આપેલી છે. 2 બગડા 22 અને બગડે છગડે 26. તો તેમાં નાની સંખ્યા કઈ? તો કે 2 બગડા 22. તો તેની ફરતે આપણે શું કરીશું? ત્રિકોણ. ત્યારબાદ બગડે પાંચડે 25 અને બગડે તગડે 23. તો તેમાં પણ નાની સંખ્યા કઈ થશે? તો કે 23. ચલો તેના ઉપર ત્રિકોણ કરીએ. ત્યારબાદ પ્રશ્ન 6. તેનો તરત પછીની સંખ્યા લખો. તો પહેલા કઈ સંખ્યા આપેલી છે? તો કે બગડે ચોગડે 24. તો તેના પછી કઈ સંખ્યા આવશે બગડાની લાઈનમાં? ચલો બગડે એકડે 21. 2 બગડા 22. બગડે તગડે 23. બગડે ચોગડે 24 અને બગડે પાંચડે 25. તો શું આવશે અહીંયા? બગડે પાંચડે 25. તેવી જ રીતે બગડે નવડે 29. પછી કઈ સંખ્યા આવશે? તો કે બગડે પાંચડે 25 પછી જોઈએ આપણે તો કે બગડે છગડે 26. બગડે સાતડે 27. બગડે આઠડે 28. બગડે નવડે 29. પછી તગડે મીંડે 30. ચલો લખો 30. ત્યારબાદ પ્રશ્ન 6. તેનો તરત પહેલાની સંખ્યા લખો. તો આગળ આપણે પછીની સંખ્યા લખી. હવે આપણે પહેલાની સંખ્યા લખીશું. તો કે 26 આપેલી છે. તો કે 26 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 25. તો લખો બગડે પાંચડે 25. ત્યારબાદ 24 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 23. તો લખો બગડે તગડે 23. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6. તેનો વચ્ચેની સંખ્યા લખો. ચલો તેમાં અલગ અલગ સંખ્યા આપેલી છે જેમાં આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. પહેલા કઈ છે? તો કે બગડે ચોગડે 24. પછી ખાલી જગ્યા છે અને બગડે છગડે 26. તો કે 24 પછી અને 26 પહેલા કઈ સંખ્યા આવશે? તો કે
25. તો લખો બગડે પાંચડે 25. ત્યારબાદ 23 અને 25 આપેલા છે. તો કે 23 પછી અને 25 પહેલા કઈ સંખ્યા આવે? તો કે 24. તો લખો બગડે ચોગડે 24. ત્યારબાદ પ્રશ્ન 7 જોડકા જોડો. અહીં 20 + 7. ત્યારબાદ 20 + 5. 2 દશક અને 4 એકમ. 2 દશક અને 2 એકમ એવી રીતના આપેલું છે અને અહીં અલગ અલગ સંખ્યા આપેલી છે. ચલો આપણે જોઈએ 20 + 7 એટલે કે 20માં 7 ઉમેરતા કેટલા થાય? તો કે 27. તો ચાલો તેને આપણે 27 સાથે જોડશું. બગડે સાતડે 27. તમારે પણ મારી સાથે જોડવાનું છે તમારા લીધામાં. ત્યારબાદ 20 + 5 એટલે 20માં 5 ઉમેરતા કેટલા થાય? તો કે 25. 2 દશક અને 4 એકમ. 2 દશક એટલે 20 અને 4 એકમ એટલે તેમાં 4 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 24. ત્યારબાદ 2 દશક અને 2 એકમ એટલે કે 20 અને 2 એટલે કેટલા થશે? 22. ચલો ત્યારબાદ પ્રશ્ન 8. આપેલી 31 થી 40 સુધીની સંખ્યા લખો. ચલો પહેલા આપણે સંખ્યા જોઈએ. તો કે તગડે એકડે 31. તગડે બગડે 32. 2 તગડા 33. તગડે ચોગડે 34. તગડે પાંચડે 35. તગડે છગડે 36. તગડે સાતડે 37. તગડે આઠડે 38. તગડે નવડે 39 ને ચોગડે 40. ચલો હવે આપણે લખીએ તે જોઈ સંખ્યાઓ. લખો તગડે એકડે 31. તગડે બગડે 32. 2 તગડા 33. તગડે ચોગડે 34. તગડે પાંચડે 35. તગડે છગડે 36. તગડે સાતડે 37. તગડે આઠડે 38. તગડે નવડે 39. ચોગડે મીંડે 40. હવે આપણે પ્રશ્ન 9 જોઈએ. સંખ્યા 31 થી 40 અંકોમાં અને શબ્દોમાં લખવાની છે. ચલો તગડે એકડે 31. ચલો લખો 31. તગડે બગડે 32. 2 તગડા 33. તગડે ચોગડે 34. તગડે પાંચડે 35. તગડે છગડે 36. તગડે સાતડે 37. તગડે આઠડે 38. તગડે નવડે 39. ચોગડે મીંડે 40. ચલો અહીંયા પણ તમારે ઘરેથી અંક અને શબ્દમાં 31 થી 40 સુધીની સંખ્યાઓ લખવાની છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. વાંચો અને લખો. અહીંયા પણ આપણે લખવાનું છે. ચલો 30 + 1 = 31. 30માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 31. તેવી જ રીતે આગળ જોઈએ. 30માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 32. 30 + 2 = 32. એવી જ રીતના 3 ઉમેરીએ તો 30 + 3 = 33. ચલો આગળ 30 + 4 = 34.
ત્યારબાદ 30માં 5 ઉમેરીએ તો 35. 30 વત્તા 5 બરાબર 35. હવે 6 ઉમેરશું તો કે 30 વત્તા 6 બરાબર 36. હવે 7નો વારો કે 30 વત્તા 7 બરાબર 37. ત્યારબાદ 30 વત્તા 8 બરાબર 38. હવે 9 ઉમેરશું. 30 વત્તા 9 બરાબર 39. 30માં 10 ઉમેરીએ તો કેટલા થાય તો કે 40. તો લખો 30 વત્તા 10 બરાબર 40. ત્યારબાદ પ્રશ્ન 11 આપેલા ચોરસમાં જવાબ લખો. 30 વત્તા 6 બરાબર કેટલા થાય તો કે 30માં 6 ઉમેરીએ તો કેટલા થાય તો કે 36. ત્યારબાદ 30 વત્તા 2 બરાબર કેટલા થાય 30માં 2 ઉમેરીએ તો 32. લખો તગડે બગડે 32. ત્યારબાદ 30 વત્તા 8 બરાબર કેટલા થાય એટલે કે 30માં 8 ઉમેરીએ તો કેટલા થાય તો કે 38. તો લખો તગડે આઠડે 38. ત્યારબાદ પ્રશ્ન 12 એનો મોટી સંખ્યા પર વર્તુળ કરો. અહીંયા બે સંખ્યા આપેલી છે 31 અને 37. તો તેમાં મોટી સંખ્યા કઈ તો કે તગડે સાતડે 37. તો ચલો તેની ઉપર આપણે વર્તુળ કરીએ. ત્યારબાદ કઈ બે સંખ્યા આપેલી છે તો કે 40 અને 33. તો તેમાં મોટી સંખ્યા કઈ તો કે 40. ચોગડે મીંડે 40. તો ચલો તેના ઉપર આપણે વર્તુળ કરીશું. ત્યારબાદ પ્રશ્ન 12 તેનો બ નાની સંખ્યા પર ત્રિકોણ કરો. એટલે કે પહેલાં આપણે મોટી સંખ્યા ઉપર વર્તુળ કર્યું, હવે આપણે નાની સંખ્યા પર ત્રિકોણ કરીશું. તો 39 અને 37. તેમાંથી નાની સંખ્યા કઈ તો કે 37. તો ચલો 37 પર ત્રિકોણ કરીએ. ત્યારબાદ 33 અને 36. તો તેમાંથી નાની સંખ્યા કઈ તો કે 33. તો ચલો તેની ઉપર આપણે ત્રિકોણ કરીએ. ત્યારબાદ પ્રશ્ન 13 એનો તરત પછીની સંખ્યા લખો. ચલો પહેલા કઈ સંખ્યા આપેલી છે 33. 33 પછી કઈ સંખ્યા આવશે તો તગડાની લાઈન આપણે બોલીએ. તગડે એકડે 31. તગડે બગડે 32. બે તગડા 33. 33 પછી તગડે ચોગડે 34. તો ચલો લખો તગડે ચોગડે 34. ત્યારબાદ 37 પછી કઈ સંખ્યા આવશે તો કે ચલો 34 થી પછી બોલીએ. તગડે પાંચડે 35. તગડે છગડે 36. તગડે સાતડે 37. અને તગડે આઠડે 38. તો લખો 38. ત્યારબાદ પ્રશ્ન 13 એનો બ તરત પહેલાની સંખ્યા લખો. પહેલા આપણે શું લખ્યું તો કે પછીની સંખ્યા લખી. હવે આપણે પહેલાની સંખ્યા લખીશું. એટલે કે 35 પહેલા કઈ સંખ્યા આવશે તો કે 34. તો લખો તગડે ચોગડે 34. અને 32 પહેલા કઈ સંખ્યા આવશે તો કે 31. તો લખીએ તગડે એકડે 31. ત્યારબાદ પ્રશ્ન 13 એનો ક વચ્ચેની સંખ્યા લખો. 33 અને 35 આપેલા છે તો તેના વચ્ચે કઈ સંખ્યા આવશે તો કે તગડે ચોગડે 34. ત્યારબાદ 32 અને 34 આપેલા છે તેની વચ્ચે કઈ સંખ્યા આવશે તો કે 32, 33 અને 34. તો કે બગડે તગડે 33. ચાલો હવે પ્રશ્ન 14 જોડકા જોડો. તો તેમાં પહેલા સંખ્યા આપેલી છે 34, 38, 31 ને 37. સામે તેની સરવાળા તરીકે અને એકમ દશકમાં આવી રીતના અલગ પાડેલા છે. ચલો તો 34 એમ લખાય તો કે 30 વત્તા 4. 30માં 4 ઉમેરીએ તો કેટલા થાય તો કે 34. તો ચલો હવે તેને આપણે જોડીએ. ત્યારબાદ 38. તો તે કઈ રીતે થાય તો કે 30 વત્તા 8.
ત્યારબાદ 31, 31માં 3 દશક અને 1 એકમ. ત્યારબાદ 37, 3 દશક અને 7 એકમ.